मॉर्निंग जय माताजी मित्रों। आज नवा व्लॉग में तमारू स्वागत है। 9 वाग्या 7 9 આપણે ઉઠી ગયા તો નેચર જઈ બ્રશ કરી અને ચા પાણી કરી દઈએ અને આજે થઈ છે 11 તારીખ એટલે કે પૂનમ છે। કાલ હતી નહીં પૂનમ, આજે પૂનમ તો ચેહરમાં દર્શન કરવા જઈશું તો તમને પણ ચેહરમાંના દર્શન કરાવશું। અને વરસાદનું વાતાવરણ છે। 12 તારીખની આગાહી લખેલી है પણ आज वायरा ने चढ़ी है तो वरसाद आवे तो सारू। जय माताजी। जय माताजी मित्रों। तो આપણે ચા પાણી કરી દીધું ટાવા પર આવીને અને હવે જવું છે નાહવા માટે, કારણ કે ગામમાં વરઘોડો એક આર્મીનો એક ભાઈ આવે આર્મીથી ટ્રેનિંગ પૂરી કરીને જે અમારો ભાઈ છે ને એના અંગાત જેલો હતો તે એનો વારો આજ આવ્યો હતો આબાનો 11 તારીખ। તો આપણે એના વરઘોડામાં જવું હોય તો નહીં લઈએ અને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા। અને આટલે કિશુભા ઊંઘી રહે જોઈ લો, મસ્તી કરે છે ને ઊંઘી રહે કિશુભા જોઈ લો। કિશુભા આવો, એ કિશુભા, એ કિશુભા। જય માતાજી મિત્રો। તો આપણે નહીં ધોઈ લીધું અને તૈયાર થઈ ગયા અને જઈએ આર્મીના વરઘોડામાં, એટલે કે આર્મીનું સન્માન કરવાનું તેવા કર। जय चेहरमा। तो આપણે આવી જાય ચેહરમાં દર્શન કરવા માટે જોઈ લો। તો અંદર જઈને દર્શન તમને પણ કરાવું, હું પણ કરું। જય ચેહરમાં મારી મળ્યો હર કરજો। જય ચેહરમાં। तो આપણે પણ દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવી દીધા પૂનમના। रटते रहो राम रटो श्री राम, राम नाम है मंगलकारी। जय 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 श्री राम, जय 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 सिया राम। राम अयोध्या वापस आए, हम हिंदू उसका जश्न मनाए। राम सिया हमें प्राण से प्यारे, तुम भगवान हम भक्त तुम्हारे। है रघुनंदन करूँ तुम्हें वंदन, धरू तुम्हारा ध्यान। जय सिया राम, जय सिया राम, जय सिया राम, जय सिया राम, जय जय सिया राम, जय सिया राम नाम की धुन दुनिया में हिंदू ने ही जगाई। राम नाम के चमत्कार ने सनातन धर्म जगाया। राम नाम का भगवा सारे भारत में लहराया। हर घर में अब दिया जलावो, राम लला घर आया। नहीं तुम सा कोई मर्यादा पुरुषोत्तम, नहीं तुम सा भगवान। जय सिया राम, जय सिया राम, जय सिया राम, जय सिया राम, जय जय सिया रघुपति राघव राजा राम, पतित पावन।
सुमिरत है तुम्हें दास तुम्हारो, सुमिरत है तुम्हें दास तुम्हारो। है रघुनंदन मर्यादा पुरुषोत्तम धरु तुम्हारा ध्यान। जय सिया राम, 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 जय जय सिया राम। जय सिया राम। करो तैयारी राज तिलक की, राम लला घर आए। राम लला घर आए, अवध में आके राम लला ने हिंदू धर्म बचाया। धर्म बचाया। इस कलयुग में हर घर में आज गूंजे नाम तुम्हारा। जय राम तुम्हारा, है रघुनंदन राम तुमको है सत सत नमन हमारा। सत सत नमन हमारा हो, सत सत नमन हमारा। है रघुनंदन करू तुम्हें वंदन धरु तुम्हारा ध्यान। जय सिया राम, 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 जय जय सिया राम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। सुंदर विग्रह में का श्याम, गंगा तुलसी शालिग्राम। જય માતાજી મિત્રો. તો આપણે આર્મીનું વર્કુડ હતું એ વર્કુડ પતાઈ અને સીધા અત્યારે કરે એટલે એનું સન્માન સમારોહ થઈ ગયું, પતી ગયું એટલે અત્યારે કરે અને હવે જવું છે આપણે મશીન લાવ્યા હતા એક ભાઈનું તો આપવા માટે, તો આપીને પછી સીધા કરે આવીને જમી લેવું. જય માતાજી મિત્રો. તો વાગ્યા છે 1 ને આજે છે પૂનમ એટલે જવું છે મરતોલી ચેહરમાએ દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો, તમને પણ ચેહરમાના દર્શન કરાવીશ મરતોલી જઈને. વચમાં જે પણ આવશે એ બતાવીશ કટમાં. જય માતાજી મિત્રો. તો ફાઇનલી આપણે પૂનમ ભરવા માટે મરતોલી આવી ગયા હા ચેહરમાએ. તો તમને પણ દર્શન કરાવડાવું, હું પણ દર્શન કરી લઉં. જય ચેહરમા.
જય ચેહરમાં તો દર્શન કરી અને બહાર આવીને બેઠા છો એટલે તાપ બહુ હ એટલે બેસી રહ્યા ઘડીક રહીને પછી જવું ઘરે. તો ઘરે જતા હતા ને ઠંડુ પાણી પીવા ભર્યા અને લીંબુ સોડા લીધો 5 ગ્લાસ તો પી લઈએ. લીંબુ સોડા પીવો પડે ગરમી બહુ પડે. લાવ પહેલો મુહૂર્તનું કરો. ઉભો થા આવા કોણ આવશે એ ઓય લાવજે રે પોસતે પોણી લાવજે આ પાણી 20 રૂપિયા થી આલે પોણી બોટલ નાખી 20 રૂપિયા જય માતાજી મિત્રો. તો આપણે મરતોલીથી ઘરે આવતા રહ્યા અને હાથ તક ધોઈ દીધા અને ધાબા પર આવ્યા તો ઘડીક આરામ કરીએ અને સાંજે જવાનું છે નોકરી પર. તો નોકરી પર પણ જશું. જય માતાજી મિત્રો. તો વાગ્યા છે 7:15 અને હવે જમી લેવું, જમીન જવું હોય નોકરી પર. તો ખાવાનું આપણે ખાઈ લઈએ અને પછી નીકળીએ નોકરી. જય માતાજી મિત્રો. તો આપણે હવે જમી લીધું હોય અને વાગ્યા છે 7:45 અને હવે હેડ્યા ટી-શર્ટ પહેરી નોકરી પર. તો નોકરી પર જઈને મળીએ. જય માતાજી મિત્રો. તો વાગ્યા છે 8 ને આપણે આવતા રહ્યા આપણી નોકરી પર. એટલે કે મારો જે કામકાજ હોય રોજનું નોકરી પરનું એ પતાવી દઉં અને આટલે મારા બ્લોગનો એન્ડ આપું છું. તો તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી. હવે મળશું નવા બ્લોગ સાથે. જય શ્રી રામ.